ભગવાન નૃસિંહ નારાયણ સ્તંભમાંથી પ્રગટ થયા. ભક્ત માટે થઈને ભગવાન એ સ્તંભમાંથી પ્રગટ થયા છે. અને આમ જોવો તો એ ભગવાનનો અવતાર છે ને કંઈક વિચિત્ર અવતાર આવ્યો છે. પણ એ અવતાર ધારણ કર્યો છે માત્ર ને માત્ર આ પ્રહલાદની ભક્તિને લઈને. વિચાર કરો, આ પ્રહલાદની કેટલી બધી પરીક્ષા પ્રભુએ લીધી છે. થોડી શ્રદ્ધા છે ને એ ડગમગી. પ્રભુને એમ થયું કે આજે મારા ભક્તની શ્રદ્ધા તૂટે છે, તૂટવી ન જોઈએ. એટલે ભગવાને એ સ્તંભમાં કીડીઓની માળાના દર્શન માત્ર પ્રહલાદને કરાવ્યા છે. એને વિશ્વાસ આવ્યો કે આની અંદર મારો પરમાત્મા છે જ. કારણ કે હિરણ્યકશ્યપુએ કહ્યું કે હે પ્રહલાદ, તું કે છો ને કે બધી જગ્યાએ મારા પ્રભુનો વાસ છે, તો આ સ્તંભની અંદર એ હોવો જોઈએ ને.